ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો આ વર્ષે દિવાળીના તહેવાર ઉપર રાકેશ બારોટ અને જિગ્નેશ કેરાની બંને ફિલ્મોની થશે ટક્કર, કારણ કે 2019માં દિવાળીના તહેવારમાં રાકેશ બારોટ અને જિગ્નેશ કેરાત બંનેની ફિલ્મો એક સાથે રિલીઝ થવાની છે। તેમાં વાત કરીએ તો રાકેશ બારોટની એક ફિલ્મ આવી છે, જોરદાર ફિલ્મ આવી છે અને આ ફિલ્મમાં રાકેશ બારોટ ખૂબ જ એક્શન કરતા જોવા મળશે। અત્યાર સુધીની બધી જ ફિલ્મો કરતાં રાકેશ બારોટની આ ફિલ્મ અલગ જ અંદાજમાં બનાવવામાં આવી રહી છે। રાકેશ બારોટની આ નવી ફિલ્મ સાઉથની ફિલ્મોની જેમ બનાવવામાં આવી રહી છે અને આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે। તેવી જ રીતે જિગ્નેશ કેરાતની પણ એક જોરદાર ફિલ્મ આવી છે, મા બાપથી મોટું કોઈ નથી, અને આ ફિલ્મમાં જિગ્નેશ કેરાત સાથે ફિલ્મમાં લોબેરો જોવા મળશે અને આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે, તે શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો। આ ફિલ્મમાં જિગ્નેશ કેરાત કંઈક નવા અલગ જ અંદાજમાં તમને જોવા મળશે। આ ફિલ્મમાં મા બાપનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે અને આવી ફિલ્મોને ગુજરાતમાં સારું પ્રોત્સાહન મળે છે। આ ફિલ્મ પર ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે। તો મિત્રો, હવે 2019માં દિવાળીના તહેવાર પર આ બંને ફિલ્મો એક સાથે રિલીઝ થવાની છે, તો જોવાનું રહેશે કે કોની ફિલ્મ સુપરહિટ જશે અને કોની ફિલ્મ સૌથી વધુ કમાણી કરીને રેકોર્ડ બ્રેક કરશે, તે જોવાનું રહેશે। આ બંને કલાકારો આપણી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કલાકાર છે અને બંનેની અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ છે અને ગીતો પણ મિલિયનમાં વ્યૂઝ પ્રાપ્ત કરી ચૂકે છે। તો જોવાનું રહેશે કે કોની ફિલ્મ દિવાળીના તહેવારમાં ધૂમ મચાશે અને સુપરહિટ ફિલ્મનો રેકોર્ડ બનાવશે। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તેમજ બંને કલાકારોમાંથી કોની ફિલ્મ સુપરહિટ જશે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં, તેમજ આવનારી નવી ફિલ્મોની જાણકારી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાના ના ભૂલતા, તેમજ આ વિડીયોને શેર કરજો।